રાજસ્થાનથી મગફળી લઈને આવવાની અફવાઓ છે. જે સરકારે ખરીદ કરવાની જે પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિની અંદર ચોક્કસ જે માપદંડો છે એ માપદંડોનું પાલન કરવામાં આવે તો કોઈ બોગસ ખેડૂત આમાં ઘૂસી શકે એવું મને લાગતું નથી. કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. જે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી તેનો શુભારંભ થઈ ગયો છે. તો હું તમને વાવ થરાદ જિલ્લાના થરાદ સેન્ટર ઉપર જે મગફળી ખરીદીનો શુભારંભ થયો છે, આજે શુભ શરૂઆતમાં 11 ખેડૂતોને જે ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવેલા હતા, તેમાંથી 3 ખેડૂતોની મગફળીનું જે ખરીદી થઈ ગઈ છે. અને તેની અંદર હું તમને સંપૂર્ણ પ્રોસેસ છે, જે ભેજવાળો પ્રશ્ન હતો તેની અંદર પણ શું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આવું, અને સેમ્પલિંગવાળી જે પદ્ધતિ છે તે સંપૂર્ણ માહિતી આપું. તો મારી સાથે જોડાયેલા રહો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો ચાલો ખેડૂત મિત્રો, મારી સાથે જે ખરીદીની સંપૂર્ણ પ્રોસેસ છે એવું તમને બતાવીશ, અને ખેડૂતોના અભિપ્રાય અને કઈ રીતે ખરીદી છે, કયા સેન્ટરો છે તે તમામ માહિતી આપો, અને તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને હજી જ્યાં સુધી ખરીદી ચાલશે ત્યાં સુધી આપણે અલગ અલગ સેન્ટરો ઉપર જઈ અને તે પ્રોસેસ પણ બતાવવાનો પ્રયત્ન કરશું. આભાર. ટેકાના ભાવે મગફળીની ખરીદીની આજ શુભ શરૂઆત થઈ. થરાદ ખાતે જે ખેડૂતો માટે મગફળીની ટેકાના ભાવે ખરીદીની શુભ શરૂઆતમાં થરાદ તાલુકા સંઘના ચેરમેન શ્રી જીવરાજભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને સરકારશ્રીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે થરાદ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કર્યો. તો સંપૂર્ણ વિડીયો જુઓ મારી સાથે અને જોડાયેલા રહો. સનાતન ધર્મની પરંપરા અનુસાર ગોળ દાણાનો ખેડૂતોને ખવડાવવામાં આવ્યા, અને તેના પછી ખરીદીની શુભારંભ કરવામાં આવ્યો. અને જે તેના માટેનું જે સેમ્પલિંગની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી, અને ખેડૂતો માટે જે મગફળી ખરીદીનો આજે શુભારંભ થયો હતો. જે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા તે તમામ ખેડૂતો વહેલી સવારે જ 9:30 વાગ્યાના આસપાસ તેમના મગફળી લઈ અને ખરીદી સેન્ટર સુધી પહોંચી ગયા હતા, અને બીજા પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા પ્રક્રિયા જોવા માટે. મગફળી ખરીદી માટેની જે પ્રક્રિયા હતી તેની અંદર 1452 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે મગફળી ખરીદીની જે ટેકાના ભાવ હતા તે સરકારે જાહેર કર્યા હતા. માર્કેટ યાર્ડોની અંદર પૂરતા પ્રમાણમાં બજારની અંદર ભાવો ના મળતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરાવવા માટે જે સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા હતા, અને પહેલાં પણ અપેક્ષા હતી કે 200 મણની ખરીદી થશે કે કેટલી ખરીદી થશે. તેના પછી સરકારે જાહેરાત કરી અને 125 મણ પ્રતિ ખેડૂત ખરીદી આજે હાથ ધરવામાં આવી છે. અને જે તેના માપદંડ છે ભેજવાળા 130 ગ્રામ અને 140 ગ્રામ તેના અનુરૂપ સેમ્પલિંગ પણ થયું, અને આજે ખરીદીનો શુભારંભ થયો. તેની અંદર ખેડૂતો પણ હજુ જ્યારે પણ ખેડૂતને મગફળી માટે બોલાવવામાં લઈને આવશે તેના પહેલાં આગલા દિવસે તેને એક મેસેજ આપવામાં આવશે, અને બીજા દિવસે ખેડૂતે મગફળીના માટે જે ખરીદીના સેન્ટરો છે તેની અંદર પહોંચવાનું રહેશે. થરાદ સેન્ટરની અંદર લગભગ 11 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા, એટલે ખેડૂતોને 12,200 જેટલા ખેડૂતોની સામે જે પૂરતી પ્રમાણમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા, અને હજુ પણ જરૂરિયાત રહેશે તો નવા સેન્ટરો માટેની તેમણે તૈયારી બતાવી હતી. તો જે ખેડૂતોને વધુ મુશ્કેલી ના પડે તેના માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા. ખરીદી સેન્ટરો ઉપર પાણીની વ્યવસ્થા તેમજ બીજી પણ અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જે વજન મગફળીનું છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ખેડૂત મગફળી લઈને આવશે ત્યારે તેની અંદરથી તેના મગફળીની ગુણવત્તા ચેક કરવામાં આવશે. પછી તેની અંદરથી સેમ્પલ લઈ અને
ખેડૂતને આપવામાં આવશે અને તેની અંદર જે સેમ્પલ છે તેનું વજન કરવામાં આવશે. તો આ બાબતે તમે કોમેન્ટમાં અભિપ્રાય આપશો તો જે સેમ્પલની સંપૂર્ણ પ્રોસેસ છે તે હું બીજા વિડીયોમાં બતાવીશ. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે સરકારે બધેલા ભાવ કરતાં બજાર ભાવ નીચો થાય ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજે ગુજકોશોર દ્વારા અને નાફેડ દ્વારા થરાદ તાલુકા સંઘને જે ખરીદ સેન્ટર આપવામાં આવ્યું છે, સેન્ટર ઉપર આપણે 3 ખેડૂતો અત્યારે માલ આવી ગયો છે, 11 ખેડૂતો બોલાયા છે. દરેક ખેડૂતોને સમયસર તોલ થાય અને સમયસર પૈસા મળે એ સરકારે જે વ્યવસ્થા કરી એના ભાગરૂપે આજે આપણા સેન્ટર શરૂ કરવા થઈ રહ્યા છે. ટેકાના ભાવ ક્વિન્ટલના 72-63 રૂપિયા. ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે બજાર ભાવ ખૂબ નીચો થાય ત્યારે પોષણ ભાવ તરીકે સરકારે 7263 રૂપિયાના ભાવથી ક્વિન્ટલના ભાવથી ખરીદ કરવા માટે અને ખેડૂતો અત્યારે થરાદ તાલુકાની અંદર અંદાજે 12,200 નોંધણી થયેલી છે અને એક ખેડૂત મહત્તમ 2500 કિલો મગફળી તોલવાની છે, જેનાથી ખેડૂતોને બજાર ભાવની મોટો ટેકો મળશે અને બજાર નીચા ભાવ થતો અટકશે. રાજસ્થાનથી મગફળી લઈને આવવાની અફવાઓ છે, જે સરકારે ખરીદ કરવાની જે પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિની અંદર ચોક્કસમાં જે માપદંડો છે એ માપદંડોનું પાલન કરવામાં આવે તો કોઈ બોગસ ખેડૂત આમાં ઘૂસી શકે એવું મને લાગતું નથી. જે ખરીદી પ્રક્રિયા માટે જે સેમ્પલના નિયમો છે તેની અંદર 200 ગ્રામ મગફળીની જે લઈ અને તેના પછી તેના દાણાનું વજન કરવામાં આવશે અને તેની અંદર જે 130 અને 140 ગ્રામના જે નિયમ છે તેના પ્રમાણે ખેડૂતોને તેમના સેમ્પલો આપવામાં આવ્યા હતા અને તે સેમ્પલો પછી તેમનું વજન કરવામાં આવ્યું અને જે વજનની અંદર તમામ જે પ્રથમ 3 ખેડૂતો આવ્યા હતા તે સેમ્પલોની અંદર જે તમામ સેમ્પલો પાસ થઈ ગયા હતા. પણ જે વિસ્તારની અંદર વરસાદ વધુ હશે તે વિસ્તારની અંદર ભેજવાળો અને સેમ્પલ ફેલ થવાનો ખૂબ જ મોટો પ્રશ્ન આવી શકે છે. પણ આ મગફળી જે આવી હતી તે સારી ક્વોલિટીની હતી, તો તેની અંદરથી ખેડૂતો તમે જોઈ શકો છો જે સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તે અને આગળ જે તેનું પછી તેનું વજન કરવામાં આવશે અને તેની અંદર જે વજન માટેની ગુણવત્તા અને નિયમો છે તેની અંદર જે વિસ્તારની અંદર વરસાદ હોય તે સરકારે આ બાબતે પણ નિર્ણય લઈ અને ખેડૂતોને થોડા માટે છૂટછાટ આપવી જ જોઈએ. કે તમે જોઈ શકો છો કે જે વજન છે 141.5 ગ્રામ વજન નીકળ્યું છે અને બીજું પણ સેમ્પલ હમણાં આવશે તે પણ તમે જુઓ કે જે સેમ્પલો છે તેની અંદર 143.8 ગ્રામ વજન નીકળ્યું છે. તો તે બંને સેમ્પલો પાસ થઈ ગયા છે અને તેના પછી જે વજન માટેની જે તોડવા માટેની જે પ્રક્રિયા છે તે કામ ચાલુ કરવામાં આવ્યું તમે જોઈ શકો છો. માર્કેટ યાર્ડોની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ હતી. તેની અંદર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદીની આજે શુભ શરૂઆત થઈ. તેની અંદર એક ખેડૂત મિત્રો જે મગફળી લઈને આવ્યા છે તેમને આપણે પૂછશું કે જે મગફળી ખરીદી છે તેની અંદર બજાર કરતાં વધારે ભાવ મળે છે અને જે ખરીદી માટેના જે નિયમો છે તેની અંદર ભેજવાળું જે પ્રમાણ છે તેની અંદર તમારી મગફળીની અંદર કેવું વજન ઉતારો આવ્યો હતો? અમારે મગફળીમાં ઉતારો 142.5 ઉપર આવ્યો અને સારું થયું. અને જે મગફળી ખરીદી માટેના જે નિયમો છે તેની અંદર તમારી મગફળી પાસ થઈ ગઈ હતી? હા, પાસ થઈ ગઈ હતી. આજે ખરીદી ઉપર થરાદ સેન્ટરની અંદર 11 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં સવારે 10 વાગ્યા સુધી 3 ખેડૂતોની મગફળી આવી ગઈ હતી અને ખરીદીનો આજે શુભારંભ થયો હતો. આભાર.